તમારા શહેરમાં પણ તમે જ્યારે કાર ચલાવતા હશો તો આવું ટ્રાફિક તમને મળતું હશે. સો હવે આવું ટ્રાફિક તમને રોજ મળતું હોય અને તમે આમાં જ તમારી ગાડી ઇન્ચિંગ કરીને ચલાવતો હોય. ઇન્ચિંગ એટલે કે ક્લચ પેડલ દબાવીને અને પહેલી ગિયરમાં ધીમે ધીમે ઇંચ બાય ઇંચ આગળ વધતા હો તો તમારી ક્લચ પ્લેટ બહુ જ જલ્દી જલી શકે છે, બળી શકે છે અને ક્લચ પ્લેટ એસેમ્બલીમાં તમને ખર્ચો આવી શકે છે. હવે આને અવોઇડ કરવા માટે શું કરવું આવો જોઈએ. હવે ટ્રાફિકમાં એક કોમન વસ્તુ આપણે શું કરતા હોય કે ભાઈ આ ક્લચ દબાવ્યું, પછી તમે પહેલી ગિયરમાં ગાડી લઈ ગયા અને બસ પછી છે ને તમે ક્લચ સાથે રમત કરી રાખો. થોડુંક છોડો, ગાડી આગળ વધે, પાછું દબાઈ દો, પાછું થોડુંક છોડો, પાછી ગાડી આગળ વધે અને આવી જ રીતે આપણે ટ્રાફિકમાં ડીલ કરતા હોઈએ છીએ. પણ આ કરવાથી તમારી ક્લચ પ્લેટ છે ને એંગેજ રહે છે કન્ટિન્યુઅસલી અને એને મોમેન્ટમ તો આગળ કંઈ મળતું નથી એટલે ઘસાયા કરે છે. સો આના માટે જ્યારે પણ તમે આવા ટ્રાફિકમાં હો, એકદમ જ્યાં નેક બોટલ છે ને જ્યાં તમને ખબર છે કે ગાડી સેકન્ડ ગિયરમાં પહોંચી નથી શકવાની, તમારું એકમાત્ર ટાર્ગેટ એ હોવું જોઈએ કે કેટલી જલ્દી તમે તમારું પગ ક્લચ પરથી હટાવી શકો. ખાલી ક્લચ ઉપર જ પગ મૂકીને ગાડી ધીમે ધીમે આગળ વધારવા કરતાં તમે ગાડીને ફર્સ્ટ ગિયરમાં નાખો, થોડીક આગળ વધારી, ક્લચ ઉપરથી પગ હટાવી લો, પાછું ન્યુટ્રલ રાખી લો અને આવી રીતે ટ્રાફિક સાથે તમે ડીલ કરો. આના વિશે તમે કેવી રીતે ડીલ કરો છો બિલકુલથી કોમેન્ટમાં જણાવવાનું નહીં ચૂકતા.